શબ્દના મૂળાક્ષર છે અને ગોઠવવાની બે અલગ અલગ રીત પૂછાય છે. ચાલો એકદમ સરળ રીતે સમજીએ કેવી રીતે આ ક્વેશ્ચન સોલ્વ કરવો. અહીં જો ફેમસ શબ્દ આપેલો છે, શબ્દ ગણવાના જો 1 2 3 4 5 6 6 આલ્ફાબેટ છે તો એને લખી દેવાના 6 ફેક્ટોરિયલ. જો કોઈ પણ આલ્ફાબેટ રિપીટ થાય છે કે નથી થતો એ જોવાનું. જો એફ તો બીજી વખત નથી, એ પણ નથી, એમ પણ નથી, એટલે કોઈ રિપીટ થતો નથી. તો 6 ફેક્ટોરિયલની કિંમત 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 એવી રીતે લખી દેવાનું. હવે ડાયરેક્ટ 6 ફેક્ટોરિયલની કિંમત યાદ હોય તો 720. આ શબ્દ છે ને 720 રીતે અલગ અલગ ગોઠવી શકાય. એ જો બીજો શબ્દ આપેલો છે સ્ટ્રેસ. એ જો 1 2 3 4 5 6 6 ફેક્ટોરિયલ લખ્યા. છેદની અંદર આલ્ફાબેટ જોવાનું કેટલી વખત રિપીટ થાય છે. જો એસ છે તો 1 2 3 વખત રિપીટ થાય છે તો છેદની અંદર લખવાના 3 ફેક્ટોરિયલ. જો ટી આર ઈ કોઈ રિપીટ થતું નથી. એ જો 6 ફેક્ટોરિયલ છે 3 ફેક્ટોરિયલ છે ડાયરેક્ટ 3 ગુણ્યા 2 કરીને 2 ફેક્ટોરિયલ લખાય નહીં. કરવું શું પડશે? 6 ગુણ્યા 5 એવી રીતે લખી દેવાનું. 3 ગુણ્યા 2 છેદની અંદર 3 ફેક્ટોરિયલ છે તો 3 ગુણ્યા 2 3 3 કટ 2 2 કટ થઈ જાય. 6 5 30 30 ગુણ્યા 4 એટલે